અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં ધાનસુથારની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. બે મહિલા મકાનના કાટમાળ નીચે દટાયા હતા, જેમાં 30 વર્ષીય મહિલાનું મોત, એક મહિલાનો બચાવ થયો છે. જર્જરિત મકાન અંગે એએમસીએ તપાસ શરૂ કરી છે. એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. અમદાવાદના ધાનાસુથારની પોળમાં આ મકાન ધરાશાયી થયું, જેમાં 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલાનો બચાવ થયો છે. બે મહિલા આ મકાનના કાટમાળ નીચે દટાઈ હતી, જેમાં એક મહિલાની આ બાદ બચાવ કરી લેવાયો છે, જ્યારે એક 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. બીજી તરફ જર્જરિત મકાન અંગે કોર્પોરેશન હવે રહી રહીને જાગ્યું છે અને હવે તપાસ શરૂ કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોનલાઈન પર છે. કુશાંગ, જે રીતે અમદાવાદમાં જે વરસાદ ગત મોડી રાતથી વરસી રહ્યો છે અને બીજી તરફ ધનાસુથારની જે પોળ છે તેમાં એક મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે, શું વિગતો? જો ગત મોડી રાત્રે આ ઘટના બની છે. રાત્રિના લગભગ 3:30 થી 4 વાગ્યાની આસપાસ મધ્ય ઝોનમાં હવે ધનાસુથારની પોળમાં એક મકાન ધરાશાયી થયું હોવાની માહિતી સામે આવી છે. બે મહિલાઓ અંદર રહેતા હતા, એક 70 વર્ષીય વૃદ્ધા અને 30 વર્ષીય મહિલા. અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વૃદ્ધા છે તેમને સ્થાનિકો તેમજ ફાયર બ્રિગેડની ટીમ તરફથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ જે 30 વર્ષીય મહિલા હતા તેમના ઉપર પિલર પડવાના કારણે તેમનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ મકાનનો સર્વે થયો હતો કે નહીં, મકાન કેટલું જૂનું હતું અને તેની સાથે તેને કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ. મધ્ય ઝોનમાં અત્યારની વાત કરવામાં આવે તો 265 થી વધુ મકાનો છે તેને નોટિસ આપી દેવામાં આવી છે, પરંતુ સિઝનનો પહેલો વરસાદ પડવાના કારણે જે રીતના મધ્ય ઝોનમાં ઘટના બની છે તે જોતા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસને વધુ એલર્ટ રહેવાની આવશ્યકતા ઊભી થશે અને તેની સાથે જે પણ જર્જરિત મકાનો હોય તેને ઉતારી લેવાની કામગીરી ત્વરિત ધોરણે કરવામાં આવે એ પ્રકારની માંગ હાલ ધનાસુથારની પોળ અને તેની આસપાસના લોકો છે